આગળ વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પછી રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ભુજના પ્રવાસ ઉપર છે। ભુજ માટે તેઓ રવાના થઈ ચૂક્યા છે। થોડી જ વારમાં તેઓ ભુજ આવી પહોંચશે। 11 વાગ્યાની આસપાસ તેઓ ભુજ પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજથી 2 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસ ઉપર છે। ભુજ એરબેઝની તેઓ મુલાકાત લેવાના છે। જવાનો સાથે તેઓ મળશે। તેઓનો જોમ અને ઉત્સાહ વધારશે। ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને સરહદીય વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું। ભુજ એરબેઝને નુકસાન પહોંચાડ્યાનો પણ દાવો કરવામાં આવ્યો હતો। પાકિસ્તાનના જુઠ્ઠાણું ફેલાવ્યું હતું। પાકિસ્તાન એરબેઝમાં વ્યાપક નુકસાન પહોંચાડી હોવાની પોકળ દાવા પણ પોતાના નાગરિકોને પોતાની મીડિયા સમક્ષ આ પોકળ દાવાઓ કર્યા હતા। પાકિસ્તાને ભારતના જે 26 સ્થળો પર હવાઈ હુમલા કરવાની કોશિશ કરી હતી તેમાં ભુજ અને નલિયાનો પણ સમાવેશ થાય છે। જોકે ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા। ભુજ એરબેઝને પાકિસ્તાને વારંવાર નિશાન બનાવવાની કોશિશ કરી હતી। ભુજ એરબેઝ અને નાગોર પાસે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા। ગુરુવારે રાજનાથસિંહે શ્રીનગરમાં જવાનો સાથે મુલાકાત કરી હતી। શ્રીનગરથી આતંકીઓને કડક શબ્દોમાં સંદેશો પણ આપ્યો કે ધર્મ પૂછીને તમે જે લોકોને માર્યા છે, અમારી સેનાએ કર્મ જોઈને તમામ લોકોનો હિસાબ કર્યો છે। આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આદમપુર એરબેઝ ઉપર જઈને જવાનોનું મનોબળ વધારી ચૂક્યા છે।